નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્ટોરી 07. આજે આપણે વાત કરવાના છીએ કે ખેડૂતની દીકરી સાથે બનેલી ઘટના વિશેની વાત. દેવગઢ ગામમાં એક મંજી પટેલ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. 5 વીઘા જમીનમાં એ પોતાનું ભરણ પોષણ કરતો હતો. સંતાનમાં માત્ર એને 7 ખોટની એક દીકરી. એ દીકરીનું નામ ચંપા હતું. ચંપા જેવી મહેનતુ હતી એવી જ રૂપાળી હતી, ચતુર અને ચાલાક પણ હતી. એક દિવસની વાત છે. મંજી પટેલ એ ખેતરમાં હળ હાંકી રહ્યો હતો. ત્યાં હળની કોશ સાથે કોઈ નક્કર વસ્તુ અથડાઈ. મંજી પટેલે હળ ઊભું રાખીને એ કોદાળી વડે આજુબાજુની જમીન ખોદી કાઢી. લાંબી અને કાળી વસ્તુ દેખાય. એ જઈને દંગ બની ગયો. એણે બળપૂર્વક બહાર કાઢી. એ નક્કર ધાતુની તોપ હતી. એણે તોપ ઉપરની માટી અને કચરો પાણીથી ધોઈ નાખ્યા અને પોતા વડે ઘસી ઘસીને જોવા માંડ્યો કે તોપ લોઢાની છે કે કેમ. મંજી પટેલે ઘસીને તોપનો એક ભાગ ઉજળો કર્યો. એ જોતા જ એ પ્રસન્નતાથી નાચી ઉઠ્યો. એ કોઈ લોખંડની મામૂલી તોપ ન હતી, પણ નક્કર સોનાની બનાવેલી તોપ હતી. સાંજ પડે મંજી પટેલ તોપને સંતાડીને ગાડામાં નાખીને ઘેર લાવ્યા. ઘેર આવીને મંજી પટેલે પોતાની પત્ની અને દીકરી ચંપાની મદદથી તોપને ઊંચકી અને અંદરના ઓરડામાં લઈ ગયા. ચંપાએ ઝીણવટપૂર્વક દીવાના અજવાળે આખી તોપ તપાસી જોઈ તો એના પર રાજચિહ્ન દેખાયું. આ જોઈ મંજી પટેલ બોલી ઉઠ્યો, અરે, આ તોપ તો આપણા રાજાની જ હોવી જોઈએ. હું કાલે સવારે રાજાના દરબારમાં જઈને વાત કરીશ અને રાજાને તોપ પાછી સોંપી દઈશ. રાજા જરૂર એ મારા પર પ્રસન્ન થશે અને મને ઇનામ આપશે, જેથી આપણી ગરીબાઈના દિવસો વીતી જશે. દેવગઢનો રાજા પ્રતાપસિંહ ધૂની અને તરંગી સ્વભાવનો હતો. ચંપાએ રાજા વિશેની લોકો પાસેથી વાતો સાંભળી હતી, એટલે એણે એના બાપને કહ્યું, બાપુ, આપણા ખેતરમાંથી આ તોપ મળી છે. એના પર રાજ ચિહ્ન છે, એટલે જરૂર એ રાજાની હોવી જોઈએ. એવું બન્યું હોય કે ચોર લોકો આ તોપને ખજાનામાંથી ચોરીને લાવ્યા હોય અને એની સાથે બીજી વસ્તુઓ પણ ચોરી હોય. પકડાઈ જવાના ભયે ચોરોએ આ તોપ દાટી દીધી હોય અને બીજી વસ્તુઓ લઈ ગયા હશે. જો તમે આ તોપ બાબતે રાજાને વાત કરશો તો તોપની સાથે ચોરાયેલી બીજી વસ્તુઓનો આરોપ એ તમારા ઉપર મૂકશે. રાજા તમારા ઉપર ખુશ થવાને બદલે તમને ચોર સમજીને ગુસ્સે થઈને ઇનામને બદલે એ શિક્ષા કરશે. ચંપાની વાત મંજીને ગળે ઉતરી, પણ તોપ ઘરમાં ક્યાં સુધી રાખી મૂકવી અને એનું જોખમ પણ કેટલું બધું. જો તોપને બીજે વેચવા જાય તો ચોર ગણીને એને જ પકડાવી દેવામાં આવે. બીજી બાજુ તોપ પાછી આપવા જાય તો એ ધૂની અને તરંગી રાજાના મગજનું ઠેકાણું નહીં. શું કરી નાખે. આમ ને આમ ગડમથલમાં મંજી પટેલે 2-4 દિવસ ખેંચી કાઢ્યા. મન મક્કમ કરીને આખરે એક દિવસે રાજાના દરબારમાં ગયો અને ઝૂકીને સલામ ભરી અને તોપ રાજાની સમક્ષ મૂકી. રાજાએ તોપ જોતા આવે તો ઓળખી કાઢી, પણ તોપનું નાળચું ન હતું. નાળચા વગરની તોપ જોઈને રાજાએ ત્રાડ પાડીને કહ્યું, લા એ, તું તોપ તો લાવ્યો પણ એનું નાળચું ઘેર મૂકીને આવ્યો છે. વળી તોપની સાથે બીજી પણ ઘણી વસ્તુઓ ચોરાય છે, બધું ક્યાં છે? સાચું બોલ, નહીં તો તને જેલમાં પૂરી દઈશ. બિચારો મંજી પટેલ તો રાજાની ધમકી સાંભળી ફફડી ઉઠ્યો. રાજાના મોયથી ચંપાએ શંકા વ્યક્ત કરી હતી. એ જ વાત સાંભળીને ભયના માર્યા એના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, અરે, એવી ને એવી જ વાત છે. મંજી પટેલના વાક્યો સાંભળતા જ રાજા પણ આશ્ચર્ય પામ્યો. મંજી પટેલ તરફ શંકા ભરી નજર નાખતા બોલ્યો, અહીં આવતા પહેલા તે કોની પાસેથી વાત સાંભળી હતી? મંજી પટેલ 2 હાથ જોડીને કરગડતા બોલ્યો, મહારાજ, અહીં આવતા પહેલા મારી દીકરી ચંપાએ એવી શંકા પ્રકટ કરી હતી કે રાજા તમારી ઉપર આવા સંજોગોમાં શંકા કરે તો નવાય નહીં. આપે હમણાં મને જે કહી વાત, એ જ વાત એણે પહેલા જ મને કહી હતી.
આ સાંભળી રાજા નવાઈ પામીને બોલ્યો, મંજી પટેલ, જો તમારી દીકરી ચંપા એટલી બધું ચતુર અને ચાલાક છે, જે અમારા મનની વાત જાણી જાય છે, તો અમારે એની ચતુરાઈની પરીક્ષા લેવી પડશે. અમારી પરીક્ષામાં જો એ પાસ થશે તો અમે તારા ઉપર વિશ્વાસ મૂકીશું, નહીતર તને ચોરીના આરોપમાં ફાંસીએ ચડાવવામાં આવશે. આ સાંભળી મંજી પટેલ તો બાઘા જેવો બની ગયો. એનાથી બોલાયું તો નહીં, પણ એને માથું હલાવીને સંમતિ આપી. રાજાએ એને કપડાનો એક ટુકડો આપતા કહ્યું, કપડાનો આ ટુકડો લઈ જઈને તારી દીકરી ચંપાને કહેજે કે આ ટુકડામાંથી મારા સૈનિકો માટે 100 પહેરવેશ બનાવી શકશે. જો આ પ્રશ્નનો સાચો જવાબ આપશે તો તને આરોપમાંથી મુક્તિ આપવામાં આવશે. મંજી તો ગંભીર ચહેરા સાથે ઘેર આવ્યો અને રાજાએ કહેલી વાત ચંપાને કઈ સંભળાવી અને પેલો રૂમાલ જેવડો ટુકડો ધ્રુજતા હાથે એના હાથમાં મૂક્યો. ચંપા બધી પરિસ્થિતિ સમજી ગઈ. એણે મંજીને આશ્વાસન આપતા કહ્યું, બાપુ, તમે તો એક સામાન્ય વાતમાં પણ જબરા ગભરાઈ જાઓ છો. હું તમને રાજાના પ્રશ્નનો ઉત્તર આપું છું, તમે જરાય ચિંતા કરશો નહીં. ચંપાએ પેલા ટુકડાને એક પથરા ઉપર જોરથી પછાડવા માંડ્યો. થોડી વાર પછાડતા એ ટુકડામાંથી 3 અલગ અલગ જાતના તાર નીકળીને જુદા થવા માંડ્યા. એ તારને મંજીના હાથમાં મૂકીને ચંપા બોલી, બાપુ, હવે તમે રાજાની પાસે જાઓ અને એને કહો કે 3 પ્રકારના દોરા અને 3 રેંટિયા હાલ જ મોકલી આપો, જેનાથી ચંપાએ કપડામાંથી સૈનિકોના 100 પહેરવેશ તૈયાર કરી આપે. મંજી તાબડતોબ રાજા પાસે ગયો અને ચંપાએ જે કહ્યું તે વાત કહી. રાજા ચંપાની ચતુરાઈ સમજી ગયો, છતાં હજુ એની ચતુરાઈનું પારખું કરવાનો એણે વિચાર કર્યો. રાજાએ મંજીને કહ્યું, મંજી પટેલ, સાચે જ તારી દીકરી ચંપા જબરી ચતુર છે. હવે અમે એને અમારા રાજ દરબારમાં બોલાવીને એની કસોટી કરવા ઈચ્છીએ છીએ, પણ ખબરદાર, તારી દીકરી ચંપાને એક વાતની તાકીદ આપજે કે મારા દરબારમાં ન તો દિવસે આવે કે ન તો રાતે આવે. એને ન તો ઉપવાસ કર્યો હોય કે ન તો ધરાઈને ખાધું હોય. એનો પગપાળા આવે ન ઘોડે બેસીને આવે. મારી આ વાતોનું એને બરાબર પાલન કરવાનું છે. જો તારી ચંપાથી મારી એકેય શરતના પાલનમાં જરાય પણ ભૂલ થઈ તો તમારા બંનેના મસ્તક ધડથી જુદા કરવામાં આવશે. રાજાની આવી આકરી શરતથી તો મંજીના હાંજા ગગડી ગયા. જબરો ચિંતાતુર બની ગયો. ઘેર આવીને તો ઉદાસમય એક ખૂણામાં જઈને બેઠો. ચંપા મંજીની ગભરામણ સમજી ગઈ. એણે ધીમે રહીને રાજાએ શું કહ્યું એ વાત પૂછી. મંજીએ રાજાએ જે કહ્યું હતું એ અચકાતા કહેવા માંડ્યું. ચંપાએ મંજીને ધીરજ આપતા કહ્યું, બાપુ, જરાય ગભરાશો નહીં. હું હમણાં જ તૈયાર થઈને તમારી સાથે રાજા પાસે આવું છું. ચંપાએ ઘેરથી નીકળતા પહેલા 2 કોળિયા અન્નના ભર્યા. આમ ન તો એણે ઉપવાસ કર્યો ગણાય કે ન એણે પેટ ભરીને ભોજન કર્યું ગણાય. અને પછી એણે ભેંસોની ગંગાણમાંથી એ નાનો પાડો બહાર કાઢ્યો અને એના ઉપર એવી રીતે બેઠી કે એનો એક પગ ચાલતી વખતે જમીન પર અડતો રહે, જાણે કે એ પગપાળા જતી ન હોય. સૂર્યાસ્ત સમયે રાજમહેલમાં રાજા પાસે પહોંચે એ વખતે ન દિવસ ગણાય કે ન રાત ગણાય. ચતુર ચંપાને પોતાની શરત પ્રમાણે આવેલી જોઈને રાજા તો ખુશ થઈ ગયો. બાપ દીકરીને એણે માનપાન આપીને બેસાડ્યા અને પછી કહ્યું, મંજી પટેલ, તમારી ચંપા મારી પરીક્ષામાં પાસ થઈ. એની ચતુરાઈ જોઈ હું એને મારી રાણી બનાવવા માંગુ છું. હું આવી જ કન્યાની શોધમાં હતો, પણ ચંપાએ મારી એક વાત માનવી પડશે કે ક્યારેય એણે મારા કોઈ કામમાં દખલ કરવાની નહીં. જો એ એમ કરશે તો હું એને રાજમહેલમાંથી તગેડી મૂકીશ. મંજી પટેલે મૂંઝવણ ભરી નજરે એના સામે જોયું. ચંપાએ એને ઈશારતથી ચૂપ રહેવા કહ્યું. રાજા મંજી પટેલની ચંપા સાથે લગ્ન કરવાના છે એ વાત સાંભળીને આખા રાજ્યમાં આનંદનું વાતાવરણ પ્રસરી ગયું. લોકો એ રાજાના તરંગી સ્વભાવથી કંટાળી ગયા હતા.
એ વિચારવા લાગ્યા કે ચંપા પોતાની ચતુરાઈથી રાજાને સીધા દૂર કરી દેશે, એનો સ્વભાવ પણ સુધરી જશે. મંજી પટેલે ચંપાને રાજાની સાથે ધામધૂમથી પરણાવી. ચંપા ગરીબ ખેડૂતની દીકરી મટીને રાજરાણી બની. એક દિવસ રાજાના દરબારમાં એક વિચિત્ર કેસ આવ્યો. એક પરદેશી અને એક ગાડાવાળો એક જ વાછરડા ઉપર પોતાનો માલિકનો દાવો કરતા એ રાજાની પાસે આવ્યા. રાજાએ દરેકને પોતપોતાનો કેસ રજૂ કરવાનો આદેશ આપ્યો. પ્રવાસી પ્રથમ પોતાની રજૂઆત કરવા માંડ્યો. નામદાર, હું કાલે મારા ગામથી નીકળી અહીં આવ્યો હતો. મારી સાથે મારી ગાય હતી. ગાય વિયાવાની તૈયારીમાં હતી. રાત પડી ગઈ. મને તો ધર્મશાળામાં જગ્યા મળી. ગાયને ક્યાં રાખવી? મારી પાસે જ ધર્મશાળામાં આ ગાડાવાળો હતો. એને મેં વિનંતી કરીને ગાડાના પૈડા સાથે ગાયને દોરડાથી બાંધી અને હું નિરાતે સૂઈ ગયો. સવારમાં હું મારી ગાય લેવા આવ્યો ત્યારે ગાય વિયાલી જોઈ. એણે વાછરડાને જન્મ આપ્યો હતો. સવારે ઉઠીને હું ગાય અને વાછરડાને લઈને ચાલવા લાગ્યો ત્યારે ગાડાવાળાએ મને રોકતા કહ્યું, તમે અત્યારે ફક્ત એકલી ગાયને લઈને જાઓ, વાછરડાને અહીં મૂકતા જાઓ. આમ કહીને વાછરડા પર પોતાનો દાવો કર્યો. એની વાત સાંભળ્યા પછી રાજાએ ગાડાવાળાની તરફ જોઈને કહ્યું, બોલ ભાઈ, હવે તારી વાત કહે. ગાડાવાળો કહે, મહારાજ, મારી વાત સાંભળો. જ્યારે એ માણસ ગાય લઈને મારી પાસે આવ્યો હતો, એણે ગાયને મારા ગાડા સાથે બાંધી હતી ત્યારે વાછરડો હતો જ નહીં. એણે એની ગાય મારા ગાડા સાથે એ બાંધી હતી. ગાડું મારી માલિકીનું એટલે મારી સંપત્તિ ગણાય, એટલે વાછરડો પણ મારો જ ગણાય ને. મારી વાત ખોટી છે? રાજાએ બંનેની દલીલો સાંભળીને ઊંડો વિચાર કર્યા વગર કે બુદ્ધિ દોડાવ્યા વગર પોતાની ધૂનમાં જ ફેંસલો સંભળાવ્યો કે ગાડાવાળાની વાત સાચી છે. વાછરડા ઉપર એનો જ અધિકાર છે. વાછરડો એને જ મળવો જોઈએ. અને પોતાની વિરુદ્ધનો રાજાનો આ અવિચાર અને એકતરફી ન્યાય સાંભળી પ્રવાસી ખૂબ જ દુઃખી થયો અને ઉદાસ મને ધર્મશાળામાં પાછો આવ્યો. પ્રવાસીને ઉદાસ જોઈ ધર્મશાળાના રખેવાળે એનું કારણ પૂછ્યું. પ્રવાસીએ પોતાની વાત કઈ સંભળાવી. રખેવાળે કહ્યું, ભાઈ, તમે એમ કરો, સવારમાં વહેલા રોજ રાણીજી સરોવરના પાણી વગરના સૂકા કિનારા તરફના રસ્તે ફરવા નીકળે છે. તું તારા ન્યાયની વાત એમને જણાવીશ તો કોઈ અવશ્ય માર્ગ નીકળશે. પ્રવાસીને એની વાત ગળે ઉતરી ગઈ. એ વહેલી સવારે ઉઠીને સરોવરના કિનારે પહોંચી ગયો. રાણી બનેલી ચંપા પોતાના નિત્ય નિયમ મુજબ સરોવરને કિનારે ફરવા નીકળી. પેલો પ્રવાસીની પાસે પહોંચી ગયો અને નમન કરીને પોતાની વાત કઈ સંભળાવી. આ સાંભળી ચંપાએ એને રસ્તો બતાવ્યો. ભાઈ, તમે એમ કરો, સાંજના સમયે રાજા રસ્તે શિકાર કરવા નીકળશે. તમે આ સરોવરના સૂકા કિનારે બેસીને જાણે માછલા પકડતા હોવ એવું નાટક કરજો. આ જોઈને રાજા વિસ્મય પામીને તમને આનું કારણ પૂછશે કે આ સૂકા કિનારેથી માછલું મળે ખરું? ત્યારે તમે કહેજો કે જો બળદગાડું વાછરડાને જન્મ આપી શકતું હોય તો સૂકો કિનારો માછલું કેમ ન આપે? પ્રવાસી એની વાત ગાંઠે બાંધી. સાંજનો સમય થયો. પ્રવાસી સૂકા કિનારાની પાળે ગયો અને લાંબી સોટી જેને બીજે છેડે દોરી બાંધી હોય એ લઈને બેસી ગયો. દોરીને છેડે ધારદાર કાંટો હતો અને એ કાંટામાં માછલીને ફસાવાની ચેષ્ટા કરતો હોય એમ બેઠો. રાજા એના રસાલા સાથે એ બાજુથી નીકળ્યો. ઘોડા પર બેઠા બેઠા દૂરથી એણે સરોવરની પાળે એક માણસને માછલા પકડતા જોયું એટલે એને ખૂબ આશ્ચર્ય થયું. એણે એ ઘોડાને પેલા માણસ પાસે લઈ જઈ સ્મિત સાથે પૂછ્યું, એલા, પાગલ થઈ ગયો છે કે શું? આ સૂકા કિનારેથી તે વળી માછલા મળતા હશે? ભાંગ બાગ પીને આવ્યો છે કે શું? પેલા પ્રવાસીએ રાણીએ શીખવાડેલો જવાબ તરત જ કઈ સંભળાયો અને આ સાંભળી રાજા થોડો ઝંખવાણો પડ્યો. એણે ચંપા પર વહેમ ગયો, છતાં ખાતરી કરવા એણે પૂછ્યું, તને આવું નાટક કરવાની સલાહ કોણે આપી? તું ઝટ એનું નામ દે.
નહીતર આ તલવારથી તારું મસ્તક ઉડાવી દઈશ. રાજાની ધમકીથી પ્રવાસી ગભરાઈ ગયો. એણે રાણીનું નામ આપ્યું. રાજાએ સિપાહીને દોડાવીને પેલા ગાડાવાળા પાસેથી વાછરડો પ્રવાસીને અપાવ્યો. વાછરડો લઈ પેલો પ્રવાસી રાજાને ધન્યવાદ આપતો રવાના થયો. રાજા મહેલમાં પાછો આવ્યો. એણે મહેલમાં આવતા વેત જ ચંપાને ધમકાવતા કહ્યું કે તે મારી શરતનું પાલન કર્યું નથી, માટે તું અત્યારે મારો રાજમહેલ છોડીને તારા બાપને ઘેર ચાલી જા. ચંપા કહે, મહારાજ, આપનો હુકમ મારે શિર માથે, પરંતુ મને આજની રાત પૂરતી આપની સાથે રહેવા દો. સવાર થતાં જ હું મારા બાપને ઘેર ચાલી જઈશ. રાજાને સંતોષ થયો. એને સ્મિત કરીને કહ્યું, સારું, તું સવારે તારા બાપના ઘેર ચાલી જજે, અને તારી સાથે તું વાલમાં વાલી વસ્તુ પણ એ લઈ જઈ શકે છે. રાજા ઘસઘસાટ ઊંઘી ગયો. અડધી રાત વીતી. રાણીએ 4 સેવકોને બોલાવી રાજાને પલંગ સાથે જ ઉપાડ્યો અને ઊંઘતા રાજાને એના બાપ મંજી પટેલની ડેલીમાં પહોંચાડી દીધો. સવાર થયું. રાજા જાગ્યો. રાજમહેલને બદલે પોતાને મંજી પટેલની ડેલીમાં જોતા જ એ આફળો બનીને પૂછ્યું, ચંપા, આપણે તો રાજમહેલમાં હતા, અહીં કેવી રીતે પહોંચી ગયા? ચંપા કહે, મહારાજ, આપના હુકમ અનુસાર સવાર થતાં જ હું મારા બાપને ત્યાં આવી ગઈ છું. આપે કહ્યું હતું કે વાલામાં વાલી વસ્તુ લઈને જજે. મારા માટે આપના સિવાય બીજી કોઈ વાલી વસ્તુ નથી, એટલે હું આપના વચન પ્રમાણે આપને જ સાથે લેતી આવી. રાજા ચંપાની ચતુરાઈ પર ખુશ થઈ ગયો. એ દિવસ પછી રાજા દરેક ગામમાં ચતુર ચંપાની સલાહ લેવા ગયો. એ સલાહ લેવા લાગ્યો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ આવીને બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ.